કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 3 સુરેખપથ પ્રગતિના 19મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગના લગતા કેટલાક મહત્ત્વના વેરી ઇમ્પોર્ટન્ટ એવા પરીક્ષાલક્ષી MCQની ચર્ચા કરવાની છે મિત્રો. લાસ્ટ લેક્ચર સુધી આપણે ચેપ્ટર નંબર 3ને સંપૂર્ણ રીતે પતાવ્યો છે. સાપેક્ષ વેગના દાખલાઓ જે બાકી હતા એ લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી લીધી છે. આજના લેક્ચરમાં આપણે તેને લગતા કેટલાક MCQ મહત્ત્વના જે છે એ ચર્ચી લઈએ તો સંપૂર્ણ રીતે ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જાય. તો સૌપ્રથમ મિત્રો એક વાત કહેવા માંગીશ કે જો સાપેક્ષ વેગને લગતા તમારે MCQ સોલ્વ કરવા છે તો તમને સાપેક્ષ વેગનો જે બેઝિક લેક્ચર આપણે 16મો લેક્ચર ભણ્યા છે મિત્રો, તે લેક્ચરનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ. અમુક જે સૂત્રો આપણે ત્યાં જોયા હતા તે ખ્યાલ હોવા જોઈએ. તેને એકવાર રિમાઇન્ડ કરાવી આપું તો મિત્રો તમને તમારી સ્ક્રીન પર લેક્ચર નંબર જે 16 હતો સાપેક્ષ વેગનો, એના જે આપણે સૂત્રો જોયા હતા તેની ઝલક જોવાતી હશે. ત્યાં આપણે સાપેક્ષ વેગનું સામાન્ય સૂત્ર ચર્ચ્યો હતો, નો અને નીનો કન્સેપ્ટ ચર્ચ્યો હતો કે ભાઈ એની સાપેક્ષે બીનો વેગ હોય તો શું, બીની સાપેક્ષે એનો વેગ હોય તો શું, VAB બરાબર VA માઇનસ VB કેવી રીતના લખાય, એમને ગાણિતિક રીતે કેવી રીતના લખવાનું, નો અને ની કેવી રીતના ચર્ચવાનું. મિત્રો આમાં હું દરેક વસ્તુને સમજાવી છે, તમે યાદ કરી લેજો ફરીથી. આ સામાન્ય સૂત્ર હતો. એના બાદ બીજું શું ચર્ચા કરી હતી બીજા મુદ્દામાં કે જો બે પદાર્થોના વેગ સમાન દિશામાં હોય, એટલે કે બે પદાર્થો સમાન દિશામાં ગતિ કરતા હોય તો તેમનો સાપેક્ષ વેગ શું થાય, તો સ્વતંત્ર વેગોના તફાવત એટલે કે બાદબાકી જેટલો તેમનો સાપેક્ષ વેગ હોય. એના પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરી કે જો બે પદાર્થોના દિશાઓ, ગતિ કરવાની દિશા, બે પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેમનો સાપેક્ષ વેગ તેમના સ્વતંત્ર વેગોના સરવાળા જેટલો હોય. કેવી રીતના હોય એ પણ આપણે ત્યાં ડિટેલમાં સમજાવ્યું છે મિત્રો. અને પછી ઇમ્પોર્ટન્ટ ત્રીજો ટોપિક જે હતો એ શું હતો કે જો પદાર્થો અચળ વેગી ગતિ કરતા હોય પછી તેમની દિશા સમાન હોય કે વિરુદ્ધ, અહીં એનો કોઈ લેવા દેવા હતો નહીં, એ મહત્ત્વનો મુદ્દો અહીંયા ચર્ચ્યો હતો. તો ત્યારે તેમનો વેગ અચળ હોવાથી તેમનો સાપેક્ષ પ્રવેગ શૂન્ય હોય અને ત્યાં તેમનો સાપેક્ષ વેગ, એક મહત્ત્વનું સૂત્ર આપણે ચર્ચા કરી હતી, વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી V રિલેટિવ બરાબર D રિલેટિવ ડિવાઈડ બાય સમય, એટલે કે સાપેક્ષ વેગ બરાબર સાપેક્ષ અંતર ભાગ્યા સમયગાળો. આ સૂત્ર જે ખાસ મહત્ત્વનું યાદ રાખજો મિત્રો, જે સૂત્ર અહીંયા હું ટીક માર્ક કરીને તમને બતાવ્યું છે, આ સૂત્ર જે છે એ આજના MCQ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આપણે આગળ ભણી ગયા છે એટલે એક વાત રિમાઇન્ડ કરી આપ્યું, કેમ કે હું ત્યાં તમને વાયદો કર્યો હતો કે જ્યારે ભણાવીશ એના MCQ ત્યારે એની ફરીથી ચર્ચા કરીશ. તો મિત્રો ના ખ્યાલ હોય, ભૂલી ગયા હોય તો ફરીથી પહેલાં એ લેક્ચર જોજો અને પછી અહીંયા આવજો. તો મિત્રો આજનો પહેલો MCQ છે આપણો MCQ નંબર 1, કે જેની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે કે બે બસો A અને B એક જ સમાન દિશામાં ગતિ કરીએ છીએ, એટલે કે આમ સીધી દિશામાં જ ગતિ કરી રહી છે. એકનો વેગ 20 મીટર પર સેકન્ડ એટલે કે A બસનો, B બસનો વેગ 15 મીટર પર સેકન્ડ છે. તો અહીંયા આપણે એની સાપેક્ષે બીનો વેગ અને બીની સાપેક્ષે એનો વેગ બે કિસ્સા સોલ્વ કરવાના છે. રકમ વાંચી, લખી અને સમજી લેવાની છે. રકમ સમજવાનું ખૂબ મહત્ત્વ છે, દર લેક્ચરમાં કહું છું. એટલે પોઝ કરી પહેલાં રકમ સમજી લો, વાંચી લો, લખી લો, કમ્પ્લીટલી સમજી લો, પછી અહીંયા આવો તો આપણે પહેલાં રકમ પરથી જે ડેટા આપણને ખ્યાલ આવી, જે સમજાયું એ લખતા જઈએ કે ભાઈ બસ એનો વેગ શું છે, તો કે ભાઈ 20 મીટર પર સેકન્ડ, બસ બીનો વેગ 15 મીટર પર સેકન્ડ છે. ઓકે, પછી બંનેની દિશા સમાન છે તો ખ્યાલ જ છે આપણને. બીજું શું કહે છે તો કે ભાઈ બીની સાપેક્ષે એનો વેગ શોધો. નંબર 2 શું કહે છે, એની સાપેક્ષે બીનો વેગ શોધો. આટલું આપણને ખ્યાલ આવી ગયો, આપણે લખી લીધું. હવે દરેક કેસને આપણે જુદી જુદી રીતે સોલ્વ કરી લઈએ. કેસ નંબર 1 લઈએ. શું કહેવા માંગે છે તો કે ભાઈ બીની સાપેક્ષે એનો વેગ, એટલે કે બસ બીની સાપેક્ષે બસ એનો વેગ. હવે આ તો તમને લખતા આવડે છે, મારે કહેવાનું ના હોય. નો અને નીનો કન્સેપ્ટ આપણે સમજી જ ગયા છે, આપણને આવડે છે મિત્રો કે નો વાળો પદ પહેલાં, ની વાળો પદ પછી લખી લીધો. એનો એટલે એ પહેલાં, બીની એટલે બી પછી, તમને આવડતું જશે મિત્રો. તો VAB બરાબર VA માઇનસ VB. VA અને VBની કિંમત આપણને આપી જ છે, મૂકી દઈએ. હા ચલો મૂકી દઈએ. તો VA બરાબર 20, VB બરાબર 15. કિંમત મૂકી બાદબાકી કરો તો જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. એટલે VAB બરાબર 5 મીટર પર સેકન્ડ જે તમારો જવાબ છે. બીની સાપેક્ષે એનો વેગ, એટલે કે બસ બી ને બસ એ 5 મીટર પર સેકન્ડ જેટલા વેગથી આવતી જોવાશે. કેમ કે આ સાપેક્ષ વેગના કિસ્સામાં આપણે ખાસ સમજવાનું છે, સૂત્ર આપણને આવડવું જોઈએ. જેની સાપેક્ષે વાત કરતા હોય તેના ફ્રેમ ઓફ રેફરન્સથી, એટલે કે નિર્દેશ ફ્રેમથી પેલી બસ જે બીજી આપણે જોઈ રહ્યા છે તે 5 મીટર પર સેકન્ડના વેગથી જતી જોવાશે આગળ. ખ્યાલ આવે છે, કેમ કે બસ એનો વેગ વધુ છે, આગળ જતી હશે. ઓકે, તે જ પ્રમાણે કેસ નંબર 2 શું કહે છે? કેસ નંબર 2માં VBA એટલે કે એની સાપેક્ષે બીનો વેગ શોધો. આપણે એમ કીધું છે, ફરીથી સાપેક્ષ વેગને લગતા આવડે છે. બીનો છે એટલે બી પહેલાં આવશે, એની છે એટલે એ પછી આવશે. ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. સાપેક્ષ વેગનું આ સામાન્ય સૂત્ર છે. VBની કિંમત શું હતી મિત્રો? 15 માઇનસ VAની કિંમત કેટલી છે? 20.
બાદબાકી કરો, જવાબ આવે -5 મીટર પર સેકન્ડ. તો અહીંયા જવાબ VBA એટલે કે એની સાપેક્ષે બીનો વેગ -5 મીટર પર સેકન્ડ, એટલે કે બસ બીને -5 મીટર પર સેકન્ડ જેટલા વેગથી આવતી જોશે. અને ઋણ નિશાની અહીંયા વિરુદ્ધ દિશા સૂચવે છે અને એનું કારણ છે બસ એ આગળ છે, બસ બી પાછળ છે. બસ એ સતત આગળ જઈ રહી છે કેમ કે એનું વેગ વધુ છે, મતલબ કે બસ બી તેને પાછળ જતી જોવાશે -5 મીટર પર સેકન્ડના વેગથી. આ બધું સાપેક્ષતાના કારણે થાય છે, રિલેટિવિટીના કારણે થાય છે મિત્રો. તો આ પહેલું MCQ હતો જે આપણે સામાન્ય સૂત્ર સાપેક્ષ વેગનો જે છે એટલે કે પહેલું MCQ બિલકુલ ઇઝી લીધો છે. સાપેક્ષ વેગનું સામાન્ય સૂત્ર આવડતું હોય તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમને આવડી જ જશે. હવે થોડા લેવલ સુધી આગળનું લેવલ જોઈએ મિત્રો, જે આગળ આપણે સમજી ગયા કે કયા કયા સૂત્રો કેવી રીતના વાપરવા છે. એમાં ત્રીજા ટોપિકમાં આપણે V રિલેટિવ બરાબર D રિલેટિવ ડિવાઇડ બાય સમયગાળાનું સૂત્ર જોયો. તે સૂત્ર ખાસ ઇમ્પોર્ટન્ટ હતો, એકવાર ફરીથી કહી દઉં, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે બધા જ દાખલાઓ મોસ્ટલી સૂત્ર પરથી આપણે ગણવાના છે, એટલે આ વસ્તુને તમે ખાસ યાદ રાખજો. તો મિત્રો નેક્સ્ટ નંબરનો જે દાખલો છે એ શું કહેવા માંગે છે, એની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. તો સ્ક્રીન પર રકમ જોવાય છે, તમે એને વાંચી લો, સમજી લો, પોસ્ટ કરીને લખી લો. શું કહે છે કે અંબાલાથી દિલ્હી 2 શહેરોના નામ છે, 200 કિલોમીટર છે. કોઈ એક કાર અંબાલાથી કાર એ 30 કિલોમીટર પર કલાકની ઝડપે પોતાની ગતિની શરૂઆત કરે છે કોઈ એક ક્ષણથી, અને એ જ ક્ષણે કાર બી દિલ્હીથી 20 કિલોમીટર પર કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં એટલે કે અંબાલા તરફ આવવાની ગતિની શરૂઆત કરે છે. એટલે કાર એ અંબાલાથી દિલ્હી તરફ જવાની શરૂઆત કરે છે, કાર બી દિલ્હીથી અંબાલા એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશા થઈ. જે તમને આકૃતિ પણ જોવાતી હશે, તેમાં આકૃતિમાં તમને સારી રીતે સમજાવેલું છે કે કેવી રીતના 2 કારો ઉપડી છે અંબાલાથી અને દિલ્હીથી, એમની દિશા કઈ છે, કેટલો વેગ છે, કેટલો ડિસ્ટન્સ છે, બધું ત્યાં દર્શાવેલું જ છે. તો મિત્રો અહીંયા શું શોધવાનું છે કે બંને કાર એકબીજાને ક્યારે ક્રોસ કરશે, ક્યારે એટલે કયા સમય. આ ક્યારે શબ્દ વેન તમે ઇંગ્લિશમાં પણ ભણ્યા છો, વેન સમય દર્શાવે છે, ક્યારે એટલે કે સમય, ક્યારે એટલે કયા સમયે ક્રોસ કરશે એ સમય શોધવાનું છે આપણે. અને નંબર 2 બીજો કિસ્સો કહે છે કે અંબાલાથી તે મળ્યા ક્રોસ કર્યા એ પોઈન્ટનું અંતર કેટલું હશે, એ x આપણે શોધવાનું છે. જે તમને આકૃતિમાં જોવાય છે x ડિસ્ટન્સ, એટલે અંબાલાથી પેલી કાર 4 કલાક પછી કયા અંતરે પહોંચી, કયા અંતરે પેલી કારને મળી, એ એટલું અંતર x આપણે શોધવાનું છે. દાખલો ખૂબ જ સરળ છે, બસ તમને પેલો જે સૂત્ર છે આપણું ઇમ્પોર્ટન્ટ એ સૂત્ર આવડવું જોઈએ. કયું ઇમ્પોર્ટન્ટ સૂત્ર હતું કે V રિલેટિવ બરાબર D રિલેટિવ બાય સમયગાળો. એટલે કે સૂત્ર પરથી આપણે કેટલી વસ્તુઓ શોધી શકીએ તો કે V રિલેટિવ શોધી શકીએ જ્યારે D રિલેટિવ અને સમય આપ્યો હોય, એટલે કે સાપેક્ષ વેગ શોધી શકીએ જ્યારે સાપેક્ષ અંતર અને સમય આપ્યો હોય, સમય શોધી શકીએ જ્યારે સાપેક્ષ અંતર અને સાપેક્ષ વેગ આપ્યો હોય. ગમે તેને સૂત્ર કરતાં બનાવીને ગમે તે શોધી શકો છો. ફક્ત કન્ડિશન એટલી છે 3માંથી કોઈ પણ 2 પેરામીટર હોવા જોઈએ. V રિલેટિવ, D રિલેટિવ અને સમયગાળો, આ 3 પેરામીટરમાંથી કોઈ પણ 2 પેરામીટર આપ્યા હોય તો ત્રીજો પેરામીટર આપણને મળી જવાનો છે. અહીંયા સમય શોધવાનો છે. એનો મતલબ શું થયું કે દાખલામાં બાકીના 2 પેરામીટર આપેલા જ હોય અને ના આપેલા હોય તો એ લાવવા માટે, એ મેળવવા માટેની હિન્ટ પણ હોય. તો જુઓ, D રિલેટિવ એટલે કે 200 કિલોમીટર બંને વચ્ચેનું અંતર એટલે સાપેક્ષ અંતર કહેવાય, એ આપ્યું જ છે. બંને વચ્ચેનું આ સાપેક્ષ અંતર કહેવાય કારણ કે બંનેની પોઝિશન આપેલી છે, તે કોઈ એક ક્ષણિક સાથે આ બંને અંતરથી ઉપડે છે, એટલે કે આ અંતર જે તેમની વચ્ચેનું છે એ સાપેક્ષ અંતર કહેવાય. એટલે આપી દીધું છે. તો એક વાત તો આપણી સોલ્વ થઈ ગઈ. બીજી વસ્તુ કઈ રહી હવે, ફક્ત સાપેક્ષ વેગ. તો તમને સમયગાળો મળી જશે. એટલે બીજો પેરામીટર સાપેક્ષ વેગ આપણને ડાયરેક્ટ આપ્યો નથી રકમમાં, પરંતુ આપણને બંને કારોના વેગ આપ્યા છે. જો 2 વેગો હોય તો સાપેક્ષ વેગ મળી જવાનો છે ને. તો આપણો મહત્ત્વનો મુદ્દો શું હોય અહીંયા કે આપણે આ બંને વેગો પરથી તેમનો સાપેક્ષ વેગ શોધી લઈએ તો સાપેક્ષ અંતર હોવાના કારણે આપણને સમયગાળો મળી જશે. એટલે પહેલો કેસ આપણે જે સમયગાળો મેળવવાનો છે એના માટે જે આપણો મહત્ત્વનું સૂત્ર છે અહીંયા હું લખેલું છે, આ V રિલેટિવ બરાબર D રિલેટિવ બાય સમય પરથી આપણે સમય શોધવા માટે આ બંને પેરામીટર ખબર હોવા જોઈએ. તો D રિલેટિવ તો આપણને રકમ આપ્યો છે, ફક્ત V રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ હું શોધી લઉં તો આ સૂત્ર પરથી મને સમયગાળો મળી જવાનો છે. આ મહત્ત્વનું સૂત્ર આગળ આપણે ચર્ચા કરી ગયા છે. તો મિત્રો સૌપ્રથમ હું V રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ શોધી લઉં. તો ચલો અહીં હું પહેલાં સાપેક્ષ વેગ શોધું છું. તો કાર A નો કાર B ની સાપેક્ષે વેગ, કાર A નો કાર B ની સાપેક્ષે વેગ હું શોધી લઉં તો એને કેવી રીતના લખી શકાય, A નો એટલે પહેલાં B ની એટલે કે B પછી VAB બરાબર VA માઇનસ VB. આ કાર A નો કાર B ની સાપેક્ષે વેગ થઈ ગયો છે. તો VA ની કિંમત 30 માઇનસ VB ની કિંમત 20 છે, પણ હું -20 લખ્યું છે કારણ કે રકમ સમજો કીધું ને, રકમમાં શું છે, કાર B વિરુદ્ધ દિશામાં કહેવાય ને, કાર A સીધી દિશામાં જઈ રહી છે અને કાર B એની વિરુદ્ધ દિશામાં આવી રહી છે. એટલે આપણે અહીં દિશા એનું ચિહ્ન ધ્યાનમાં રાખવું પડશે, જે આપણો સાપેક્ષ વેગના લેક્ચરમાં બીજો
ટોપિક હતો. બીજો સૂત્ર હતો કે બે પદાર્થો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો શું કરવું. એટલે મિત્રો પહેલાં એ સમજાવ્યું અને પછી આ ટોપિક લીધું છે એટલે તમને રિમાઇન્ડ થઈ જાય. તો આ -20 કેમ લીધા છે તમને ખ્યાલ આવી ગયું હશે. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કે સ્વતંત્ર વેગોનો સરવાળો થઈ ગયો. બીજો કિસ્સો સેટિસ્ફાઈ થયો. તો 30 અને 20નો સરવાળો આવશે મને 50 કિલોમીટર પર કલાક. અહીં હું કિલોમીટર પર કલાક પર જ રહેવા દીધું છે કારણ કે આપણને અહીંયા જવાબ કલાકમાં માંગ્યો હશે એટલા માટે. તો VAB એટલે કે કાર એનો બીની સાપેક્ષે વેગ 50 કિલોમીટર પર કલાક છે. કાર એનો કાર બીની સાપેક્ષે વેગ કેટલો છે 50 કિલોમીટર પર કલાક છે. ઓકે, હવે આપણે તો શું શોધવાનું હતું સમય. તો મને જે સામાન્ય સૂત્ર ખબર છે તેમાં મને V રિલેટિવ મળી ગયો, D રિલેટિવ આપેલું છે તો સમયગાળો મળી જશે. તો ધારો કે તેઓ T સમય બાદ મળે છે. આપણે ધારી લીધું કે સ્મોલ t જેટલો કંઈ સમય છે જે આપણે શોધવાનું છે તે T સમય બાદ તેઓ એટલે કે બંને કાર મળવાની છે. તો તે ક્યારે મળશે તે શોધવા માટે હું આ સૂત્ર વાપરીશ. આપણો જે સામાન્ય સૂત્ર છે V રિલેટિવ બરાબર D રિલેટિવ બાય T એટલે કે સાપેક્ષ વેગ બરાબર સાપેક્ષ અંતર ભાગ્યા સમય. આપણે જે આગળ ચર્ચા કરી તો આ સૂત્રમાંથી મારે જે શોધવાનું છે T એને હું સૂત્રનું કરતા બનાવીશ. તો V રિલેટિવ ક્યાં જતા રહેશે છેદમાં. તો D રિલેટિવ ડિવાઈડ બાય VAB. આ V રિલેટિવ એટલે કે એકચ્યુઅલી સાપેક્ષ વેગ આપણે શું મેળવ્યું VAB એની કિંમત મૂકી છે, બીજું કશું કર્યું નથી. એટલે V રિલેટિવની જગ્યા પર હું VAB કેમ મૂક્યું કેમ કે અહીંયા V રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ આપણે કયો શોધ્યો છે VAB એની કિંમત મૂકી દીધી છે. હવે D રિલેટિવ એટલે કે સાપેક્ષ સ્થળાંતર અને VAB એટલે કે સાપેક્ષ વેગની કિંમતો આપણે જે શોધી છે ત્યાંથી મૂકી દઈએ. આ રહ્યું D રિલેટિવ અને અહીંયા આપણે મળ્યું સાપેક્ષ વેગ. ચલો કિંમતો મૂકીએ તો સમય મળી જશે T બરાબર D રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ કેટલો મળ્યું 200 અને V રિલેટિવ કેટલું છે 50. અહીંયાથી આપણને મળી ગયું છે. કિંમત મૂકી 200 ભાગ્યા 50 એટલે જવાબ આવી ગયું 4 અવર 4 કલાક. અહીં 4 અવર શું દર્શાવે છે 4 કલાક દર્શાવે છે. તો મને આ જે 4 કલાક જે સમયગાળો છે એ કયો સમયગાળો મળ્યો કે ભાઈ બંને કારો એકબીજાને ક્યારે ક્રોસ કરશે આ જે T શોધવાનું હતું એનો જવાબ. બીજો કેસ જે હતો X એટલે કે તમે જેમ આકૃતિમાં જોયું કે અંબાલાથી ઉપડેલી જે કાર છે એ ક્યારે પેલી બીજી કારને ક્રોસ કરશે એ સમય મળી ગયો તો એ અંતર પણ મળી જાય. સમય મળી ગયો, કાર એનો વેગ છે એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય સામાન્ય જે સૂત્ર છે તેના ઉપરથી ફરીથી હું શું શોધી લઈશ એ અંતર શોધી લઈશ. તો ધારી લઈએ કે હવે તેઓ જ્યાં મળે છે તેનું અંબાલાથી અંતર x છે. તો x બરાબર અંબાલાથી ઉપરેલી કાર એટલે કે એ કારનો વેગ ગુણ્યા લાગતો સમય t જે આપણે આગળ મળ્યું છે. તો VA જે છે આપણા પાસે શું છે 30 કિલોમીટર પર કલાક, T આપણને 4 કલાક મળ્યું છે એટલે જવાબ x બરાબર 120 કિલોમીટર આપણને મળી જશે. એટલે કે 120 કિલોમીટર શું છે તો કે ભાઈ 120 કિલોમીટર અંતરે ક્યાંથી અંબાલાથી 120 કિલોમીટર અંતર કાપ્યા પછી બંને કારો મળી હશે. આ આપણો બીજો જવાબ છે મિત્રો. એટલે ખાસ આપણે જે સૂત્ર હતું એ આ હતો જે આપણે આગળ ચર્ચા કરી ગયા છે અને આ સામાન્ય સૂત્ર તમને આવડે છે. ભાઈ આવડે એટલે કે સાપેક્ષ વેગ પૂરું ખ્યાલ આવે છે. સિમ્પલ જ દાખલા છે, બસ મિત્રો તમારે સમજવાનું છે. ઓકે, હવે MCQ નંબર 3 મિત્રો એની રકમ પણ તમને સ્ક્રીન પર જોવાતી હશે. એક ટ્રેન જેની લંબાઈ 150 મીટર છે, 150 મીટર લાંબી ટ્રેન સુરેખ પથ પર 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહી છે. કોઈ એક પોપટ એટલે કે પેરોટ 5 મીટર પર સેકન્ડના વેગથી વિરુદ્ધ દિશામાં, ટ્રેનની વિરુદ્ધ દિશા કે ટ્રેન આમ જઈ રહી હોય તો પોપટ આમ આવી રહ્યો હોય તો 5 મીટર પર સેકન્ડના વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યો છે. તો આ પોપટ ટ્રેનને કેટલા સમયમાં ક્રોસ કરી શકશે એટલે કે ટ્રેનને ઓળંગી શકશે, આખી ટ્રેનને પાર કેટલા સમયમાં કરી શકશે એ સમય શોધવાનું છે મિત્રો. ફરીથી યાદ કરો કયું સૂત્ર વાપરીશું, સમયગાળો શોધવાનું કીધો છે, તમને વેગ આપ્યા છે 2 અને ટ્રેનની લંબાઈ એટલે કે અહીં પોપટ માટે તે ટ્રેનની લંબાઈ સાપેક્ષ અંતર બની જાય કેમ કે એને કેટલું અંતર કાપવાનું છે એ અંતર કહેવાય ને ટ્રેન પાર કરવી એટલે સાપેક્ષ અંતર આપ્યું છે, 2 વેગો આપ્યા છે, એમના ઉપરથી સાપેક્ષ વેગ મળી જશે તો તમને સમયગાળો મળી જવાનો છે. સિમ્પલ જ દાખલો છે. પેલો જે મેઇન સૂત્ર છે એ જ સૂત્ર પરથી મોસ્ટલી દાખલા છે મિત્રો, ગભરાવાની જરૂર છે નહીં. તો પહેલાં હું શું કરીશ તો સાપેક્ષ વેગ શોધી લઈશ કેમ કે મને સમયગાળો શોધવાનું કીધો છે, સાપેક્ષ અંતર આપી દીધું છે એકચ્યુઅલીમાં, સાપેક્ષ વેગ મને મળી જશે તો સમયગાળો મળી જશે. તો રકમ વાંચી સમજી અને તમે લખી લીધી હશે. હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ અહીંયા ટ્રેનની લેન્થ 150 મીટર છે, VT બરાબર 10 મીટર પર સેકન્ડ એટલે કે ટ્રેનનો વેગ, VT એટલે કે ટ્રેનનો વેગ, LT એટલે કે ટ્રેનની લેન્થ લંબાઈ ખ્યાલ આવે છે, VP એટલે કે પેરોટ એટલે કે પોપટનો વેગ 5 મીટર પર સેકન્ડ આપણે આપ્યું છે, એને
પાર કરવા માટે લાગતો સમય એટલે કે ટી બરાબર કેટલું આપણે શોધવાનું છે. સૌપ્રથમ હું શું શોધીશ તો સાપેક્ષ વેગ. તો અહીં ટ્રેનની સાપેક્ષે પોપટનો વેગ, જો એનું હું આમ લખું પોપટનો ટ્રેનની સાપેક્ષ વેગ તો એ ચાલે, કોઈ વસ્તુ બદલાઈ જવાની છે નહીં. આપણે તો નો અને ની જોવાના છે. પોપટનો એટલે કે વીપી, પી પહેલાં આવે, ટ્રેનની એટલે કે ટી પછી આવે, વીપીટી નો ની પરથી. ઓકે, તો વીપી માઇનસ વીટી, વીપીની કિંમત કેટલી છે મિત્રો? વીપીની કિંમત કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. માઇનસ વીટીની કિંમત કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. પરંતુ અહીંયા -10 કેમ લખ્યું છે? કારણ કે પોપટને ટ્રેન વિરુદ્ધ દિશામાં આવતી જોવાતી હશે, એટલા માટે ચિહ્ન માઇનસ લખવું પડે, જે સાપેક્ષ વેગના સામાન્ય કિસ્સાઓમાં આપણે આગળ ચર્ચ્યું છે. તો જવાબ આવશે 15 મીટર પર સેકન્ડ, એટલે કે પોપટને ટ્રેન 15 મીટર પર સેકન્ડના વેગથી આવતી જોવાતી હશે. આ સાપેક્ષ વેગ થયો મિત્રો, જે તમે ઇમેજિન કરી શકો છો. સાપેક્ષ વેગ મળી ગયું. હવે સાપેક્ષ અંતર ડી રિલેટિવ જે અહીંયા આપ્યું છે સૂત્રમાં, એ ઇનડાયરેક્ટલી આપ્યું છે. ટ્રેનની લંબાઈ એ સાપેક્ષ અંતર કહેવાય. મતલબ મારા પાસે સાપેક્ષ અંતર અને સાપેક્ષ વેગ છે, આ સમય મળી જશે. સામાન્ય સૂત્ર હું વાપરું. ભાઈ સામાન્ય સૂત્ર કયો હતો? તો કે ભાઈ વી રિલેટિવ બરાબર ડી રિલેટિવ બાય ટાઈમ. હું ટાઈમને ડાયરેક્ટ અહીંયા સૂત્ર કરતાં બનાવી લીધું છે મિત્રો. જુઓ તો વી રિલેટિવ ક્યાં જતો રહ્યો છે? છેદમાં ગયો છે. તો ટાઈમ ટી બરાબર ડી રિલેટિવ એટલે કે સાપેક્ષ અંતર ભાગ્યા વી રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ. ડી રિલેટિવ અહીંયા એકચ્યુઅલીમાં રકમમાં આપ્યું છે, પણ કહ્યું નથી કે સાપેક્ષ અંતર છે. આપણે સમજવું પડશે કે ટ્રેન પાર કરવાની છે, ટ્રેનને ઓળંગવાની છે, એટલે કે ટ્રેનની જે લંબાઈ હોય એ જ પોપટ માટે સાપેક્ષ અંતર છે, એટલે કે LT એ જ ડી રિલેટિવ છે. વી રિલેટિવ આપણને વીપીટી મળી ગયું છે. ચાલો કિંમતો મૂકી દઈએ. તો કે ભાઈ હા, ટી બરાબર LT કેટલું છે? 150 મીટર ટ્રેનની લંબાઈ, વીપીટી એટલે કે સાપેક્ષ વેગ 15. તો જવાબ મળશે ટી બરાબર 10 સેકન્ડ, જે આપણો જવાબ છે. કે ભાઈ પોપટને ટી બરાબર 10 સેકન્ડ જેટલો સમય લાગશે ટ્રેનને ઓળંગવા, એટલે કે ક્રોસ કરવા માટે. ઓકે, તો આ હતો MCQ નંબર 3. ઇઝી છે. જુઓ મિત્રો, તમને ફક્ત આ સામાન્ય સૂત્ર આવડવું જોઈએ. સાપેક્ષ વેગથી એક પરિમાણના દાખલા બિલકુલ સરળ બની જાય. ઓકે, આજે એમાં ટ્રેન અને 2 કાર ને એમ બધું આપે, એમ ચોર પોલીસના પણ દાખલા હોય કે ચોરને પોલીસ ક્યારે પકડી શકશે, ક્યારે મળશે, આમ તે બધું સરળ બની જાય. બસ તમારે આટલું સૂત્ર અને આમ સમજવાનું છે. ઓકે, હવે આગળનો MCQ નંબર 4 છે. MCQ નંબર 4માં મિત્રો શું કહેવા માગે છે જુઓ તો એની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. રકમ સમજી વાંચી અને લખી લેવાની છે પોઝ કરીને. શું કહે છે રકમ? તો કે ભાઈ ટી બરાબર 0 સમય, તમને સાથે સાથે આકૃતિ પણ હું સમજાવીશ બાદમાં તો ખ્યાલ આવશે શું કહેવા માગે છે. ટી બરાબર 0 સમયે 2 કાર A અને B નો કોઈ સ્થાન આપણને આપ્યું છે. કોઈ એક કાર એટલે કે આપણે એ કારની વાત કરીએ સૌ પ્રથમ રકમ મુજબ તો 50 મીટર અંતરે છે અને કાર બી 100 મીટર અંતરે છે. હવે એ અંતરેથી તે ગતિની શરૂઆત કરે છે. તેમના એ કારનો વેગ 10 મીટર પર સેકન્ડ અને બી કારનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. તો આ બંને કારો એકબીજાને ક્યારે મળશે એ આપણે સમય શોધવાનું છે. ફરીથી એના જેવો જ દાખલો છે. 2 પદાર્થો આપ્યા છે, દિશા સમાન આપી છે, વેગ અચળ આપ્યું છે અને આપણને તે ક્યારે મળશે એ સમય શોધવાનું કીધું છે. તો સિમ્પલ આપણે સૂત્ર મુજબ શું ખબર હોવી જોઈએ? સાપેક્ષ વેગ, સાપેક્ષ અંતર, તો સમય મળી જાય. તો ચલો સાપેક્ષ વેગ મળી જશે. તો 2 વેગો છે એનું મતલબ મળી જશે, એ તો ખ્યાલ આવી ગયું. બંને કારોના વેગ છે એટલે મળી જ જવાનું છે. પણ સાપેક્ષ અંતર છે રકમમાં, તો સાપેક્ષ અંતર શબ્દ નથી વાપર્યું, પરંતુ આપણને શોધતા આવડી જાય. તો કેવી રીતના શોધીએ? આકૃતિ પરથી તમને ખ્યાલ આવશે. જુઓ અહીંયા હું આકૃતિમાં સમજાવું છું કે કોઈ 2 કારો A અને B ટી બરાબર 0 સમય, જો આ ટી બરાબર 0 સમયની વાત છે. ક્યાં હતા? તો આ માની લે કે આ ઉગમબિંદુ છે. આ ઉગમબિંદુઓથી x અક્ષ પર ગતિ કરે છે માનીએ તો ટી બરાબર 0 સમયે એક કારનું સ્થાન 50 મીટર અંતરે, બીજી B કારનું સ્થાન 100 મીટર અંતરે છે. આ ટી બરાબર 0 સમયે માની લીધી છે. હવે આ કારો ગતિની શરૂઆત કરે છે. કાર એનો વેગ 10 મીટર પર સેકન્ડ અને કાર બીનો વેગ 5 મીટર પર સેકન્ડ. હવે તમે સમજી શકો કે પાછળની કારનો વેગ વધુ છે એટલે ક્યાંક તો મળવાના છે. પાછળનો પદાર્થ વધારે વેગથી ચાલતો હોય તો તે આગળના પદાર્થ ઓછા વેગથી જે ચાલે છે એને ક્યાંક ને ક્યાંક મળવાનો છે રસ્તા પર. તો માની લઈએ કે ટી બરાબર ટી સમય અહીંયા ક્યાંક મળશે. ટી બરાબર ટી સમય જે આપણે શોધવાનું છે. તો ટી બરાબર ટી સમય જે તમારે શોધવાનું છે તે અહીંયા ક્યાંક આ બંને કારો મળશે. એ સમય શોધો. તો ક્યારે શોધી શકો? તો આ જે સામાન્ય સૂત્ર છે તેના ઉપરથી તમને સાપેક્ષ વેગ અને સાપેક્ષ અંતર ખબર હોય તો. સાપેક્ષ વેગ તો મળી જ જવાનું છે, 2 વેગો છે એટલે, પરંતુ સાપેક્ષ અંતર આપ્યું નથી પણ ઇનડાયરેક્ટલી છે. કેવી રીતના? જુઓ સાપેક્ષ અંતર કેવી રીતના શોધીશ તો ધ્યાન આપજો. કાર એનો સ્થાન 50 મીટર, કાર બીનો સ્થાન 100 મીટર. સાપેક્ષ અંતર એટલે કે બંને વચ્ચેનું અંતર. બંને વચ્ચેનું અંતર ક્યારે મળી જાય? તો
મોટામાંથી નાનો બાદ કરીશ ત્યારે, મતલબ મારા પાસે રકમમાં સાપેક્ષ અંતર ઇનડાયરેક્ટલી આપેલું છે, જ્યારે એની જરૂર પડશે આપણે શોધી લઈશું. ઓકે, તો ચલો પહેલાં સાપેક્ષ વેગ શોધી લઈએ, પછી સાપેક્ષ અંતર શોધી લઈએ, સૂત્રમાં કિંમત મૂકીએ તો જવાબ આવી જાય. તો અહીં કાર એનો બીની સાપેક્ષે વેગ, કાર એનો કાર બીની સાપેક્ષે વેગ એટલે કે સાપેક્ષ વેગ હું શોધી લઉં તો કેવી રીતે લખાય? એનો એટલે એ પહેલાં, બીની એટલે કે બી પછી. તો VAB બરાબર VA માઇનસ VB. તો મને સાપેક્ષ વેગ મળી જશે. VAની કિંમત કેટલી આપી છે? 10. VBની કિંમત 5. કિંમત મૂકી તો મને જવાબ મળ્યો VAB બરાબર 5 મીટર પર સેકન્ડ, જે શું છે? કાર એનો કાર બીની સાપેક્ષે વેગ એટલે કે કાર બી કાર એને 5 મીટર પર સેકન્ડના વેગથી આગળ જતી જોશે. ઓકે, તો આ સાપેક્ષ વેગ મળી ગયું છે. હવે સાપેક્ષ અંતર શોધી લઉં તો મિત્રો સાપેક્ષ અંતર એટલે કે ડી રિલેટિવ બરાબર મોટા અંતરમાંથી નાનું અંતર બાદ એટલે કે DB 100 મીટર માઇનસ DA 50 મીટર છે. ઓકે, તો ડી રિલેટિવ બરાબર 100 માઇનસ 50, જવાબ મળશે મને 50 મીટર. એટલે કે બંને કારો એટલે કે કાર બી અને કાર એ વચ્ચેનું અંતર એટલે આ સાપેક્ષ અંતર, આ મોટું અંતર છે 100 મીટર, માંથી આ બીજી કાર એનું અંતર છે 50 મીટર, બાદ કરું તો આ બંને વચ્ચેનું આ જે અંતર છે એ 50 મીટર મને મળી ગયો, જે સાપેક્ષ અંતર કહેવાય. જે રકમમાં સીધું આપ્યું નથી, આપણે શોધવું પડે. એટલે દાખલો કોમ્પ્લિકેટ થોડો બનાવેલો હોય તો આપણે એને સરળ બનાવી દેવાનું. બધું આપી જ દે તો સૂત્ર જ આવડે, કિંમત મૂકી દે તો જવાબ આવી જાય. પણ દરેક દાખલામાં બધું આપેલું હોય ના, આપણે શોધવું પડે. જેમ અહીંયા 50 મીટર આપણે શોધ્યું. ઓકે, તો આ સાપેક્ષ અંતર એટલે કે બે પદાર્થો વચ્ચેનું અંતર આપણને મળી ગયું છે. જેમ આગળના દાખલામાં અંબાલા અને દિલ્હી બે શહેરો વચ્ચેનું અંતર આપી દીધું ડાયરેક્ટ, અહીંયા આપ્યું નથી, શોધી લેવું પડે. ઓકે, તો સૂત્ર મુજબ T બરાબર D રિલેટિવ બાય VAB એટલે કે સાપેક્ષ વેગ. સમયનું સૂત્ર કરતાં ડાયરેક્ટ બનાવ્યું છે, હવે તમને ખ્યાલ આવશે. કિંમત મૂકવું D રિલેટિવ એટલે કે સાપેક્ષ અંતર 50, VAB એટલે કે સાપેક્ષ વેગ અહીંયા મળી ગયું છે 5. કિંમત મૂકીએ તો Tનો જવાબ આવી ગયો 10 સેકન્ડ. મતલબ કે તેઓ 10 સેકન્ડ બાદ એકબીજાને ક્રોસ કરશે, ઓવરટેક કરશે, જે માગ્યું હોય તે. તો મિત્રો આ વસ્તુ મહત્ત્વની હતી. સાપેક્ષ વેગના દેખો બધા જ દાખલા જે છે કે આપણે સોલ્વ કરીએ છીએ કેટલા સરળ છે. ક્યારે સરળ બની જાય છે? જ્યારે તમને સાપેક્ષ વેગના સામાન્ય સૂત્રો આવડતા હોય. સાપેક્ષ વેગનો લેક્ચર 16 જે આપણે સોલ્વ કર્યો, જે આગળ સમજાવ્યું પણ ખરી, એ આવડતું હોય તો બિલકુલ સરળ છે સાપેક્ષ વેગના દાખલા. હવે 5મો દાખલો જુઓ મિત્રો શું કહેવા માંગે છે. તો 5મા દાખલા માટેની રકમ પણ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહે છે કે અહીંયા પણ રકમ સારી રીતે સમજો કે 120 મીટર લાંબી કોઈ એક ટ્રેન એક દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. પછી કહે છે કે કોઈ ટ્રેન બીજી બી 130 મીટર લાંબી છે, તે એનાથી વિરુદ્ધ દિશામાં 30 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો બંને ટ્રેનો એકબીજાને ક્યારે ઓવરટેક મળશે એ આપણે શોધવાનું છે. અહીંયા પણ સમય આપણે શોધવાનું છે. બંને ટ્રેનોને એકબીજાને ક્રોસ કરવાનો સમય જે માંગ્યો છે એ રકમમાં આપણને જે રીતે માંગ્યું છે આપણે એ રીતે શોધીશું. એટલે રકમ તમે વાંચી સમજી પોસ્ટ કરીને વ્યવસ્થિત સમજીને લખી લો મિત્રો. હવે હું રકમમાં આપેલી માહિતીને ડેટા સ્વરૂપે લખાવું છું. તો જુઓ શું આપ્યું છે કે ભાઈ VA ટ્રેન એનો વેગ 20 મીટર પર સેકન્ડ, તેની લેન્થ એટલે કે લેન્થ ઓફ એ ટ્રેન એની લંબાઈ 120 મીટર. ઓકે, આપણે એને લંબાઈ સ્વરૂપે લખ્યું. ટ્રેન બીનો વેગ 30 મીટર પર સેકન્ડ રકમમાં આપ્યો છે, તેની લંબાઈ એટલે લેન્થ ઓફ બી 130 મીટર. હવે મહત્ત્વની વાત, સાપેક્ષ અંતર આપ્યો નથી રકમમાં, ડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી છે તો હું લખી લઈશ, કેમ કે હવે મને સમજણ પડી ગઈ છે સાપેક્ષ અંતર એટલે શું. તો સાપેક્ષ અંતર એટલે ડી રિલેટિવ બરાબર LA પ્લસ LB. બંને ટ્રેનો, આ ટ્રેન એ અને ટ્રેન બી એકબીજાની વિરુદ્ધ દિશામાં આમ આવી રહી છે. હવે મારે શું કરવાનું છે? આ બંને ટ્રેનો જ્યારે એકબીજાને ક્રોસ કરી રહેશે તે માટેનો સમય. તો મિત્રો જુઓ, આ LA ટ્રેન છે, આ એ ટ્રેન, આ બી ટ્રેન, આ અહીંયા આવશે. હવે ક્રોસ કરવાની શરૂઆત કરશે ને, તો એમની વચ્ચેના સાપેક્ષ અંતર કેટલો થયો? તો આની લંબાઈ અને આની લંબાઈનું સરવાળો. ઓકે, તો આ બંને ટ્રેનો વચ્ચેનું અંતર થયું. તો આ સાપેક્ષ અંતર એટલે કે ટ્રેન એ અને ટ્રેન બી વચ્ચેનું અંતર, આની લંબાઈ LA અને આની લંબાઈ LB ટોટલ. તો LA પ્લસ LB એ ડી રિલેટિવ સાપેક્ષ અંતર કહેવાય. સમજાઈ ગયું? તો 120 + 130 250 મીટર બંને વચ્ચેનો સાપેક્ષ અંતર છે. તો તે માટેનો સમય T બરાબર કેટલું? હવે શું થયું? કશું જ નહીં. મને સામાન્ય સૂત્ર આવડે છે, સમયગાળો શોધવાનું કીધું છે, સાપેક્ષ અંતર મને એકચ્યુઅલીમાં મળી ગયું છે, સાપેક્ષ વેગ મળી જશે કેમ કે વેગો આપ્યા છે. કેટલો સરળ બની ગયો દાખલો. સાપેક્ષ વેગ શોધી લો, સૂત્રમાં કિંમત મૂકો, જવાબ લો. તો ચલો પહેલાં સાપેક્ષ વેગ શોધીએ. બધા જ દાખલા એક જ પેટર્નના છે ને, કેમ કે એક પરિમાણમાં બસ આ જ સૂત્ર મહત્ત્વનું છે. તે ત્રીજા ચેપ્ટર માટે સાપેક્ષ વેગ સરળ, ચોથા ચેપ્ટરમાં થોડું એનાથી વિશેષ આવશે. તો અહીં પહેલાં સાપેક્ષ વેગ શોધ.
તો અહીં ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષે વેગ, બીનો એની સાપેક્ષે વેગ હું શોધી લઈશ, કેમ કે અહીંયા મને ટ્રેન બી માટે, ટ્રેન બીને ટ્રેન એ ક્રોસ કરવા માટે લાગતો સમય શોધવાનું કીધું છે, એટલે હું ટ્રેન બીનો ટ્રેન એની સાપેક્ષે વેગ શોધીશ. તો વીબી એ બરાબર વીબી માઇનસ વીએ. કેમ? ટ્રેન બી આમ જઈ રહી છે, ટ્રેન એ આમ, તો આ ટ્રેન બીને કેવી રીતના જોવાશે? વિરુદ્ધ દિશામાં જતી જોવાશે, એટલે એનો વેગ કેવું લેવું પડે? માઇનસ. એટલે વીબીની કિંમત 30 માઇનસ સૂત્રનું છે, આ માઇનસ કોનું છે? વિરુદ્ધ દિશાનું. એનો વેગ કેટલો છે? 20. એ મૂકી દીધી કિંમત, મને જવાબ મળશે 50 મીટર પર સેકન્ડ. એટલે મિત્રો ટ્રેન બીને લાગતો સમય હવે મળી જવાનું છે સૂત્રમાં કિંમત મૂક્યા પછી. તો ટી બરાબર ડી રિલેટિવ બાય વીબીએ. હવે જે સામાન્ય સૂત્રમાંથી આપણે ટીને સૂત્રનું કરતાં બનાવીને ડાયરેક્ટ લખીએ છીએ, કેમ કે તમને હવે સમજાઈ ગયું હશે જે આ સામાન્ય સૂત્ર હતું એમાંથી હું ટીને હવે ડાયરેક્ટ સૂત્રનું કરતાં બનાવી લઉં છું. તો ટી બરાબર ડી રિલેટિવ એટલે સાપેક્ષ અંતર છે, તો કે હા. વીબીએ એટલે કે વી રિલેટિવ સાપેક્ષ વેગ મળી ગયું છે, તો કે હા. કિંમત મૂકો, જવાબ મળી જશે. તો ટી બરાબર ડી રિલેટિવ કેટલું મળ્યું છે મિત્રો? 250 મીટર. વીબીએ કેટલું મળ્યું? તો કે ભાઈ 50 મીટર પર સેકન્ડ. ચલો ભાગ ચલાવો તો કેટલો જવાબ આવશે? ટી બરાબર 5 સેકન્ડ. મતલબ ટ્રેન બીને, આ ટ્રેન બી જે હતી એ ટ્રેન બીને આ ટ્રેન એને ક્રોસ કરવા, ઓળંગવા માટે 5 સેકન્ડનો સમય લાગશે. જે આ ટ્રેન એ અને ટ્રેન બી હું સમજાવીને, આની લેન્થનો સરવાળો તેમનો સાપેક્ષ અંતર. હવે આ ટ્રેન બીને આ ટ્રેનને ઓળંગવા માટે, એટલે એને સંપૂર્ણ પોતાનું તો જે લંબાઈ છે એટલું અંતર તો ખરું જ, આની લંબાઈ જેટલું પણ અંતર કાપવું પડે. ખ્યાલ આવી ગયો? તો એ સમય કેટલો લાગશે? 5 સેકન્ડ. ને રકમમાં સમજી લેવાનું મિત્રો, એ રકમ તમને સ્ક્રીન પર જોવા છે, સમજી વિચારી અને પછી જ લખવાની શરૂઆત કરવાની. ઓકે, અહીંયા આપણે ટ્રેન બીને કેટલો સમય લાગતો હશે એ 5 સેકન્ડ મેળવી લીધો છે. તમને વિકલ્પમાં વૈકલ્પિક સ્વરૂપે પ્રશ્ન આપેલા હોય, જો જે આપેલો મેળવેલો જવાબ જે છે વિકલ્પમાં ના હોય તો એક પણ નહીં જવાબ આવે. ખ્યાલ આવે છે? એ પણ સાથે સમજવાનું છે. સાથે સાથે મિત્રો તમને એના જેવો કોઈ એક દાખલો હું આપું છું જે તમારે જાતે હોમવર્ક રીતે સોલ્વ કરવાનું છે. એની રકમ તમને સ્ક્રીન પર જોવા છે અને એનો જવાબ પણ તમને નીચે ABCDમાંથી ગમે તે એક જવાબ છે એ પણ બતાવેલો જ છે. આ જ સૂત્રથી, આવી રીતના જ આ જ કોન્સેપ્ટ પર બેઝ છે. જાતે પ્રયત્ન કરવાનો છે મિત્રો, ટ્રેન વિશે જ છે, તો જાતે સોલ્વ કરજો. ઓકે મિત્રો, હવે સહેજ જુદા પ્રકારનો દાખલો મિત્રો. સૂત્ર તો એ જ વાપરવાનું છે, પરંતુ એક એના અંદર સહેજ માહિતી જુદી રીતના મેળવવાની છે. તો એ દાખલાને આપણે કેવી રીતના ન્યાય આપશું એ પણ સાપેક્ષ વેગને લગતું છે. જો મિત્રો એવો દાખલો કદાચ પૂછાઈ શકે તો તેની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. રકમ શું કહે છે કે 100 મીટર અને 60 મીટર લાંબી 2 ટ્રેનો છે. એકનું લંબાઈ 100 મીટર, બીજાની લંબાઈ 60 મીટર. એવી 2 ટ્રેનો સમાંતર રેલવે ટ્રેક પર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહી છે. ટ્રેન એ અને ટ્રેન બી છે બંને. હવે ટ્રેન એ અને ટ્રેન બીમાંથી જે ટૂંકી લંબાઈની ટ્રેન છે બી છે અને લાંબી લંબાઈની ટ્રેન છે એ છે, તો ટૂંકી લંબાઈની ટ્રેનના વેગ કરતાં લાંબી લંબાઈની ટ્રેનનો વેગ 3 ગણો છે. તો જો બંને ટ્રેનો માટેનો ક્રોસિંગ સમય એટલે કે તેમને એકબીજાને ક્રોસ કરવા માટે લાગતો સમય, ઓળંગવા માટે લાગતો સમય જો 4 સેકન્ડ હોય તો બંને ટ્રેનનો વેગ ગણો, એટલે કે તેમનો સ્વતંત્ર વેગ ગણો. રકમ તમને સારી રીતે સમજી વાંચી લખી લેવાની છે. પોઝ કરીને મિત્રો હું રકમનો મતલબ તમને સમજાવું છું, શું રકમ કહેવા માગે છે. મિત્રો હવે જે આપણને ખ્યાલ આવ્યો રકમ વાંચીને એને ડેટા સ્વરૂપે લખીએ તો અહીં શું કહે છે કે એ ટ્રેન એટલે કે લાંબી ટ્રેન જે છે એની લંબાઈ લેન્થ ઓફ એ, ટ્રેન એની લંબાઈ 100 મીટર છે. બીજી ટ્રેન હતી બી ટ્રેન જે ટૂંકી ટ્રેન હતી એની લંબાઈ એટલે લેન્થ ઓફ બી ટ્રેન 60 મીટર છે. ટૂંકી ટ્રેનના વેગ કરતાં લાંબી ટ્રેનનો વેગ 3 ગણો છે, એટલે કે વીબી બરાબર 3VA. ટૂંકી ટ્રેનનો વેગ એટલે કે વીબી, બીની લંબાઈ ટૂંકી છે ને અને એની લંબાઈ વધુ છે, એટલે કે ટૂંકી ટ્રેનનો વેગ લાંબી ટ્રેનના વેગ કરતાં 3 ગણો, એટલે વીબી બરાબર 3VA હોય. અને જો તેમને એકબીજાને ક્રોસ કરવા માટે લાગતો સમય ટી બરાબર 4 સેકન્ડ હોય તો તેમના સ્વતંત્ર વેગો VA અને VB શોધો. રકમ વાંચતા જવાનું, જે સમજતા હોય એ લખતા જવાનું, એને કહેવાય ડેટા. ફરીથી તેનો મતલબ સમજાવું છું મિત્રો. અહીંયા આપણને 2 ટ્રેનો એ અને બી, એમાંથી એ લાંબી છે બી ટૂંકી છે, બંનેની લંબાઈ આપણને આપી છે. ટૂંકી ટ્રેનના વેગ કરતાં લાંબીનો વેગ 3 ગણો છે. જો સમય તેમને પાર કરવા માટે 4 સેકન્ડ લાગતો હોય તો બંનેના વેગ આપણે શોધવાના છે. તો મિત્રો ફરીથી યાદ કરો, સૂત્ર તો એ જ આવશે. સમય આપી દીધો છે, વેગ બંનેના ઇનડાયરેક્ટલી સંજ્ઞાત્મક સ્વરૂપે આપ્યા છે, મતલબ સાપેક્ષ વેગ પણ મળશે. તેમનું સાપેક્ષ અંતર પણ ઇનડાયરેક્ટલી મળી ગયું કહેવાય, કેમ કે તેમની લંબાઈઓ
ક્રોસ કરવાનું ને એકબીજાને, તો એમની લંબાઈ સાપેક્ષ અંતર કહેવાય, જેમ આપણે આગળ સમજ્યા છે. તો તમને અહીંયા બધું જ આપ્યું છે, પણ સાપેક્ષ એક સંજ્ઞાત્મક સ્વરૂપે આપ્યું છે, તેમાંથી ઓરિજિનલ વેગ કાઢવાના છે. તો કેવી રીતના કાઢે છે જુઓ મિત્રો, સમજવા દાખલો સહેજ જુદો છે. તો પહેલાં જે આપ્યું છે એમાંથી જે આપણે રકમમાં સમીકરણ સ્વરૂપે આપ્યું છે કે અહીંયા વીવી બરાબર 3v એ સમીકરણ નંબર 1, એટલે કે ટૂંકી ટ્રેનનો વેગ એ લાંબીના વેગ કરતાં 3 ગણો છે. હું એને સમીકરણ નંબર 1 આપી દઈશ, કેમ કે એની જરૂર પડશે. બીજું શું જરૂર પડે તો કે ભાઈ સાપેક્ષ અંતરની, તો ડી રિલેટિવ બરાબર બંને ટ્રેનોની લંબાઈઓનો સરવાળો એ સાપેક્ષ અંતર કહેવાય, કેમ કે બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં આમ આવી રહી છે. આ ટ્રેન એ હોય, આ ટ્રેન બી હોય. હવે અહીંયા આ સિચ્યુએશનથી જ ક્રોસ કરવાની શરૂઆત કરશે, તો આ સિચ્યુએશનમાં કેટલું અંતર કહેવાય? આની લંબાઈ વત્તા આની લંબાઈનો સરવાળો. ઓકે, તો એ કેટલું થશે? LA પ્લસ LB 160 મીટર. એ ડી રિલેટિવ સાપેક્ષ અંતર કહેવાય મિત્રો. હવે સાપેક્ષ અંતર મળી ગયું છે, સમય આપણને t બરાબર 4 સેકન્ડ આપ્યું છે. સાપેક્ષ વેગ જો મેળવી લઈએ, સાપેક્ષ વેગ જો મેળવી લઈએ તો સંજ્ઞાત્મક સ્વરૂપ પરથી આપણને તેમનો જવાબ, સ્વતંત્ર વેગોનો જવાબ મળી જશે. તો સાપેક્ષ વેગનું સૂત્ર છે v રિલેટિવ બરાબર d રિલેટિવ બાય t, એટલે કે સાપેક્ષ વેગ બરાબર સાપેક્ષ અંતર ભાગ્યા સમયગાળો. અહીંયા આપણને ડી રિલેટિવ અને સમયની જે કિંમત મળી ગઈ છે તેની આપણે કિંમતો મૂકી દઈએ. તો ડી રિલેટિવની કિંમત 160 મીટર, ટીની કિંમત અહીંયા છે 4, તો મને જવાબ મળી ગયો વી રિલેટિવ 40 છે, 40 મીટર પર સેકન્ડ, જે સાપેક્ષ વેગનો જવાબ મળ્યો છે. હવે સાપેક્ષ વેગમાં જ સ્વતંત્ર વેગો છુપાયેલા હોય ને મિત્રો. આપણે સાપેક્ષ વેગનો સામાન્ય સૂત્ર જાણીએ છીએ કે સાપેક્ષ વેગ એટલે કે બે સ્વતંત્ર વેગોનો સરવાળો અથવા તો બાદબાકી. વિરુદ્ધ દિશા હોય તો સરવાળો અને સમાન દિશા હોય તો બાદબાકી. આપણે શરૂઆતમાં જોયું છે. અહીંયા કેવી દિશા છે? આ બંને ટ્રેનોની વિરુદ્ધ, તો શું હશે? સરવાળો. સાપેક્ષ વેગ શું હશે? સરવાળો. યાદ કરો પહેલા કિસ્સાને મિત્રો. તો વી રિલેટિવ બરાબર VA પ્લસ VB, બે વેગોનો સરવાળો એટલે સાપેક્ષ વેગ, કેમ કે બંને ટ્રેનોની દિશા કેવી છે? વિરુદ્ધ. એમ VA માઇનસ VB લખીએ તો VB વિરુદ્ધ દિશા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે. આગળ આપણે ભણી ગયા છે. તો આ VA અને VBની કિંમતો હવે હું મૂકું છું. જુઓ, VA એટલે VA જ મૂક્યો, પણ VBની જગ્યા પર શું કિંમત મૂકી? સમીકરણ 1 પરથી 3VA યાદ આવશે. સમીકરણ 1માં VBની કિંમત શું હતી? 3VA, એટલે કિંમત મૂકી તો બંનેનો સરવાળો મને 4VA મળે. એમાંથી VA ને સૂત્રનો કરતાં બનાવીશ તો મને શું જવાબ મળશે? VAની સૂત્ર કરતાં બનાવીશ તો મને એ ટ્રેનનો વેગ મળશે. એના પહેલાં વી રિલેટિવની કિંમત તો મૂકવી પડે ને. તો વી રિલેટિવ કેટલો મળી ગયો છે? 40. તો સમીકરણ જે 2 હતો એમાંથી વી રિલેટિવની કિંમત હું કેટલી મૂકી દીધી? અહીંયા 4VA સૂત્ર કરતાં બનાવ્યું, વી રિલેટિવની કિંમત કેટલી મૂકી? 40, જે ઉપર આપણને મળી ગઈ છે. હવે VAનો જવાબ મને મળશે 4 છેદમાં જશે, એટલે કે VA બરાબર 10 મીટર પર સેકન્ડ. સિમ્પલ છે. સાપેક્ષ વેગમાંથી શું મળી ગયું આપણને? કોઈ પણ એક ટ્રેનનું વેગ VA મળી ગયું છે, કેમ કે સાપેક્ષ વેગ બરાબર બે વેગોની બાદબાકી અથવા તો સરવાળો. સમાન દિશા માટે બાદબાકી, વિરુદ્ધ દિશા માટે સરવાળો. અહીં વિરુદ્ધ દિશા છે એટલે સરવાળો, અને એમાં કિંમતો મૂકી સમીકરણ 1માંથી. તો મને જે સમીકરણ મળ્યું એમાંથી વી રિલેટિવની કિંમત જે આપણને આગળના સમીકરણમાં મળી છે એની કિંમત મૂકતા જવાબ મળી ગયું છે. સિમ્પલ છે મિત્રો. તો આ જે રીત છે પેલા દાખલાઓ જેવી જ, પરંતુ અહીંયા સાપેક્ષ વેગ પરથી સ્વતંત્ર વેગો મેળવવાના છે. તો VA મળી ગયું. હવે VB મળવા માટે ફરીથી એ સમીકરણ 1માં જ કિંમત મૂકવી પડે. તો સમીકરણ 1 પરથી શું કિંમત છે? VB બરાબર 3VA, VAની જગ્યા પર 10 મૂકું તો VB બરાબર 3 × 10 એટલે કે 30 મીટર પર સેકન્ડ. સિમ્પલ. પહેલાં જે આગળ બધા દાખલા ગણે એના જેવો જ દાખલો છે, ફક્ત અહીંયા જુદાપણું એ છે કે 3 પેરામીટર આપ્યા છે, પરંતુ સાપેક્ષ વેગની કિંમતમાંથી સ્વતંત્ર વેગો શોધવાના છે. આવો દાખલો પણ તમને પૂછાઈ શકે છે, અને આ નવી રીત કોઈ છે નહીં, બધી એ જ રીત છે. ફક્ત તમારે થોડું લોજિક યાદ રાખવાનું, સાપેક્ષ વેગમાંથી સ્વતંત્ર વેગ કેવી રીતના મેળવવાના છે. ઓકે, તો અહીંયા આપણે સાપેક્ષ વેગને લગતા દરેક રીતના, દરેક પેટર્નના દાખલા એક પારિમાણિક એટલે કે સુરેખપથ પ્રગતિ માટેના સોલ્વ કર્યા છે. પરીક્ષાલક્ષી બધા દાખલા છે, એના સિવાયનો કોઈ દાખલો તમને અમે પૂછીશું નહીં, અને એ જ દાખલા છે, બીજા કોઈ દાખલા છે નહીં. હવે મિત્રો, આપણા ચેપ્ટરને પૂર્ણ કરતાં પહેલાં એક એવા પ્રકારના MCQની ચર્ચા કરી લઈએ કે જે કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે, જેની થિયરી વિશે આપણે આપણા અભ્યાસક્રમમાં કોઈ ચર્ચા કરી છે નહીં, પરંતુ નવું કોઈ છે નહીં. એ અચળ પ્રવેગી ગતિનો જ એક ખાસ કિસ્સો છે, જે અચળ પ્રવેગી ગતિમાં ના સમીકરણથી સોલ્વ કરી શકાય છે. એટલે કે નવું તો ના કહી શકાય. જો તમને અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવડતા હોય તો આ સૂત્ર ચોક્કસ આવડી જશે. આ એક મોડિફાઈડ ફોર્મ્યુલા છે જે MCQને સોલ્વ કરવા માટે મદદરૂપ બને છે, ઝડપથી સોલ્વ થઈ જાય. અચળ પ્રવેગી ગતિનો જ એક કિસ્સો છે, જો કે તમે જાતે પણ બનાવી શકો છો જો તમને આવડતું હોય, પરંતુ એના વિશે હું તમને માહિતી આપી દઉં કે આવી માહિતી આપેલી હોય રકમમાં તો શું કરવું. તો જુઓ મિત્રો, જે MCQ નંબર 7 છે તે
તમને એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા સોલ્યુશન માટે એક બનાવેલો મોડિફિકેશન કરેલો એક દાખલો છે. તો એની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. જુઓ શું કહેવા માગે છે કે કોઈ એક એલ લંબાઈની ટ્રેન છે કે જેનું એન્જિન કોઈ એક વિદ્યુત થાંભલા પાસે ટ્રેનનું એન્જિન આગળ હોય એટલે કે પહેલો છેડાની વાત છે. કોઈ એક થાંભલા પાસેથી પસાર થાય છે. આ ધારો કે થાંભલો છે અને આ ટ્રેનનું એન્જિન છે. તો આ પહેલો છેડો ટ્રેનનો પસાર થઈ રહ્યો છે. એલ લંબાઈની ટ્રેન છે. હવે ત્યારે પસાર થાય ત્યારે તેનો વેગ એટલે કે પ્રારંભિક વેગ v0 બરાબર u આપણને આપ્યું છે. હવે આગળ કહે છે કે અંતિમ છેડાનો વેગ, આ થાંભલા પાસેથી આખી ટ્રેન પસાર થાય ત્યારે અંતિમ છેડો, આ અંતિમ છેડા પાસે અંતિમ વેગ હોય, પહેલા છેડા પાસે પ્રારંભિક વેગ હોય. ઓકે, પ્રારંભિક વેગને અહીંયા નામ u, આપણે v0 કહીએ છીએ ને, એને u નામ આપ્યું છે સૂત્રમાં, એટલે આપણે u ધારીશું. પહેલા છેડાને u, અંતિમ છેડાને શું નામ આપ્યું? અંતિમ છેડા પાસેના વેગને અંતિમ વેગ v. ઓકે, આખી ટ્રેનની લંબાઈ કેટલી છે? l. તો આવા કિસ્સામાં જ્યારે તમને એમ કહ્યું, રકમ શું કહે છે જોજો ખાસ, પહેલા છેડાનો વેગ આપ્યો હોય, અંતિમ છેડાનો વેગ આપ્યો હોય, એને કે આ જે પોઈન્ટ હતું એટલે કે થાંભલો, એના પાસે ટ્રેનનું મધ્યબિંદુ આવે. આ પહેલો છેડો નીકળતો હતો ધીમે 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 ધીમે, હવે આ મધ્યબિંદુ આવી ગયું કહેવાય. તો મધ્યબિંદુ પાસે ટ્રેનની ઝડપ શું હશે? પહેલા છેડા પાસેની ઝડપ આપી દીધી u, આખી પસાર થઈ ગઈ એલ લંબાઈની ટ્રેન, અંતિમ છેડા પાસેની ઝડપ v આપી દીધી હોય. પરંતુ આપણને શું માગ્યું હોય? ટ્રેન પસાર થતી હોય ત્યારે એના મધ્યબિંદુ પાસે ઝડપ, ટ્રેનના કોઈ પણ પદાર્થના મધ્યબિંદુ પાસે ઝડપ કેટલી? ટ્રેન જ્યારે આ પોઈન્ટ પાસેથી પસાર થાય છે ત્યારે તેના મધ્યબિંદુ પાસેની ઝડપ માટેનું સૂત્ર અહીંયા આપણે મેળવવાનું છે. ઓકે, કોઈક વાર એનો એક દાખલો પૂછાય છે તો મધ્યબિંદુ પાસે ઝડપ જો રકમમાં માંગેલી હોય તો આમાંથી જે સૂત્ર આપણને મળશે એ જ ડાયરેક્ટ વાપરી લેવાનું. એટલે વારંવાર અચળ ગતિનો કિસ્સો વાપરવો પડે નહીં. એટલે એ માટેનો આપણે એક દાખલો જોઈ લઈએ મિત્રો. ઓકે, અહીંયા મધ્યબિંદુ પાસે ઝડપ શોધવાનું છે. એટલે પહેલાં હું શું કરીશ? પ્રારંભિક કિસ્સાની વાત કરીશ કે સંપૂર્ણ ટ્રેન જ્યારે પહેલો છેડો પસાર થાય છે ત્યારે પ્રારંભિક વેગ v0 u લીધું છે, અંતિમ છેડા પાસેનો વેગ અંતિમ વેગ v, આખી ટ્રેનની લંબાઈ l. તો તે માટેનો કિસ્સો વાપરીએ તો જુઓ, અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કયું સમીકરણ વાપર્યું? ત્રીજો સમીકરણ, v² - v0² બરાબર 2ad. અહીંયા આપણા પાસે v0 એટલે કે પ્રારંભિક વેગ શું આપી દીધું? u, કેમ કે આપણને સૂત્રમાં u સ્વરૂપે મેળવેલું છે. d એટલે કે અંતર કેટલું આપ્યું છે? અંતર એટલે ટ્રેનની લંબાઈ, d બરાબર l. ઓકે, કેમ કે ટ્રેન એકલી જ પસાર થવાની છે, પ્રવેગ છે અને v અંતિમ વેગ આપણે ધાર્યું છે v. ઓકે, હવે કિંમત કે અંતિમ વેગ v તો v છે, v0 એકલો u લીધો છે, એની કિંમત મૂકી 2am ના m અને d ની જગ્યા પર l. ઓકે, સમીકરણ નંબર 2. અને શું કીધું? સમીકરણ નંબર 2. અને જે સ્ટાન્ડર્ડ સૂત્ર હતું એને કીધું સમીકરણ નંબર 1, અચળ પ્રવેગ ગતિનો ત્રીજો સમીકરણ જે છે. હવે મિત્રો આ કિસ્સો સમીકરણ નંબર 2 એ કયો કિસ્સો હતો? જ્યારે ટ્રેન આ થાંભલા પાસેથી પસાર થતી હોય અને સંપૂર્ણ પસાર થઈ ગઈ છે, પહેલો છેડો u વેગથી અને અંતિમ છેડો v વેગથી, ત્યારે આપણે આ સમીકરણ વાપરી શકીએ. ઓકે, પરંતુ અહીંયા આપણે કિસ્સો કયો લેવાનો છે? મધ્યબિંદુ પાસે ઝડપ. તો હવે હું શું કરીશ? બીજા કિસ્સામાં ટ્રેન આ સંપૂર્ણ પસાર નહીં થવા દઉં, પહેલા છેડાને પસાર થવા દઈશ, પછી મધ્યબિંદુ સુધી આવીને અટકી જઈશ. તો ટ્રેનની લંબાઈ કેટલી થઈ જશે? l/2. સંપૂર્ણ ટ્રેનની લંબાઈ l હતી, પરંતુ જો અડધા સુધી પસાર થાય તો શું થાય? ટ્રેન જો અડધા સુધી પસાર થાય તો અડધી જ લંબાઈ ટ્રેનની, એટલે l/2. ઓકે, આ કિસ્સા માટે ફરીથી એ સૂત્ર વાપરું છું. ઓકે, ધ્યાન આપજો. તો હવે આપેલા બિંદુ એટલે કે આ થાંભલો, આપેલા બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્યબિંદુ પાસેની ઝડપ v' હોય. એટલે કે આ પ્રારંભિક વેગ v સાથે પસાર થાય અને તે મધ્યબિંદુ આવે ત્યારે અહીંયા તેની અંતિમ વેગ ધારી લઈએ v', કેમ કે ઉપર v ધારી લીધું છે એટલે હવે v' ધારવું પડે. એટલે અહીંયા અંતિમ બિંદુ એટલે કે મધ્યબિંદુએ અંતિમ વેગ v' ધારી લીધું, v' હોય તો સમીકરણ 1 જે અચળ પ્રવેગ ગતિનો ત્રીજો સમીકરણ છે એના ઉપરથી આ કિસ્સા માટે અડધા અંતર માટે કેવી રીતે લખી શકાય? તો સમીકરણ 1 મુજબ v ની કિંમત શું ધારી લીધી? v'. v0 ની કિંમત તો પ્રારંભિક વેગ u તો બદલાવાનો નથી, એ જ છે u નો u, પરંતુ આ જે d હતો d એ હવે કેટલો થઈ ગયો? l/2. કેમ કે હવે અડધી ટ્રેન પસાર થાય છે, મધ્યબિંદુ પાસેની વાત કરીએ છીએ, એટલે d બરાબર l/2. ઓકે, આ દાખલો ફક્ત પેલો સૂત્ર મેળવવા માટેની સાબિતી છે, યાદ રાખજો. હવે આ બધાની કિંમત સમીકરણ 1માં મૂકું તો ચલો, v ની જગ્યા પર શું મૂકી? v'. v0 ની જગ્યા પર શું મૂકવાનું? u, એટલે u² બરાબર 2a નો 2a, l એટલે કે અહીંયા આપણા પાસે d ની કિંમત કેટલી છે? l/2 મૂકી દીધી. બધી જ કિંમતો સમીકરણ 1માં મૂકી છે, બીજું કશું કર્યું નથી. સમીકરણ 1માં કિંમત મૂકતા મને જવાબ મળશે v' - u² બરાબર 2a × l/2 માંથી 2 અને 2 કેન્સલ એટલે al વધ્યા. સમીકરણ નંબર 3. તો સમીકરણ 2 અને સમીકરણ 3 જુઓ, બંને અચળ પ્રવેગ ગતિના ત્રીજા સમીકરણ પરથી મેળવ્યા છે, પરંતુ બે જુદા જુદા કિસ્સા માટે. કયા બે જુદા જુદા? પહેલા કિસ્સામાં ટ્રેન સંપૂર્ણ પસાર થાય છે, પ્રારંભિક વેગ u સાથે l લંબાઈની આખી ટ્રેન અંતિમ છેડા સુધી પસાર થઈ, તે માટેનો આ કિસ્સો.
બીજો કિસ્સો જે સમીકરણ જાણવા મળ્યો એ ક્યાં સુધીની વાત કરી? ફક્ત પ્રારંભિક વેગ u સાથે પહેલો છેડો પસાર થયો, પરંતુ ક્યાં સુધી? ફક્ત મધ્યબિંદુ સુધી, એટલે L/2 અંતર સુધી. એ બીજો કિસ્સો છે. આ બંને પરથી મને મેન સૂત્ર મળી જશે, મધ્યબિંદુ પાસેની ઝડપ આ v' મને મળી જશે. તો સમીકરણ 2 અને સમીકરણ 3માં કંઈક પ્રક્રિયા કરાવું તો આ v' મળી જાય. તો અહીંયા સમીકરણ 2 અને 3નું શું લઈ લેવાનું? ગુણોત્તર. ગુણોત્તર એટલે કે એક જાતની સરખામણી. સમીકરણ 2 અને 3નું હું ગુણોત્તર લઈશ. તો જુઓ, સમીકરણ 2 શું છે? v² - u² બરાબર 2al. ડાબી બાજુનું ડાબી બાજુ ગુણોત્તર, જમણી બાજુનું જમણી બાજુ ગુણોત્તર, એટલે કે v² - u² / v'² - u². ઓકે, તે જ પ્રમાણે જમણી બાજુ માટે 2al અને અહીંયા al ગુણોત્તર લઈ લીધો. ગુણોત્તર એટલે ભાગાકાર. ઓકે, જે ઉડતું હતું ઉડાવી દીધું. al કેન્સલ, એટલે 2 એકલા જ વધ્યા છે. અહીંયા આ છેદમાં જે પદ છે એ સામે જાય ગુણાકારમાં, એટલે અંશમાં જતો રહેશે. એટલે આ v² - u² એમને અંશ, આ જે છેદનું પદ છે એ ક્યાં ગયું? 2ના ગુણકમાં. એટલે v² - u² બરાબર 2 એમના એમ. v'² - u² ક્યાં ગયા? ગુણાકારમાં. ઓકે, હવે સાદું રૂપ જ છે. v² - u² બરાબર 2v'² - 2u². આપણે તો શું શોધવાનું હતું? v'. ને શોધવા માટે v' સૂત્રનો કરતા બનાવીએ તો 2v'² સૂત્ર કરતા બનાવ્યું તો માઇનસ સામે જાય તો પ્લસ, એટલે 2u² માંથી u² જ ગયું તો કેટલું હશે? ફક્ત u². આ v² એમનું એમ. સાદું રૂપ છે, સિમ્પલ. તમે કરી શકો છો જાતે. આપણે v' શોધવું છે એને સૂત્રનો કરતા બનાવ્યો. -2u² સામે જાય એટલે પ્લસ 2u² પ્લસ 2u² માંથી આ u² જાય એટલે કે u² જ વધવાનું. આ v² એમનું એમ. ઓકે, સિમ્પલ સાદું રૂપ છે. મારે તો v' જોઈએ છે એટલે v'² ને સૂત્ર કરતા બનાવ્યું તો 2 ક્યાં ગયો? છેદમાં. જો પણ જે પદ મળ્યું એમાં v' નો વર્ગ મળ્યો છે. મારે તો શું જોયું છે? શું જોઈએ છે? v'. એટલે કે મધ્ય બિંદુ પાસેની ઝડપ. v' શું હતી? મધ્ય બિંદુ પાસેની ઝડપ. આપેલો બિંદુ એટલે કે આ થાંભલો જે મધ્ય બિંદુ પાસેથી ટ્રેન પસાર થાય છે એની વાત છે. તો આ v' એટલે કે મધ્ય બિંદુ પાસેની ઝડપ. અને ક્યારે મળશે? તો આ વર્ગ દૂર કરવા માટે બંને બાજુ શું લેવા પડે? વર્ગમૂળ. તો બંને બાજુ હું વર્ગમૂળ લઉં તો v'² નું શું થઈ ગયું? v' સામે વર્ગમૂળ કરવું પડે, કેમ કે અહીંયા તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ ગયા. ઓકે, પણ અહીંયા તો વર્ગ હતો નહીં, સંપૂર્ણ પદ પર વર્ગ છે ના, તો સંપૂર્ણ પદનું શું લીધું હું? વર્ગમૂળ. તો બંને બાજુ હું વર્ગમૂળ લીધું એટલે અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર, તો અહીંયા વર્ગમૂળ આવી ગયું. ખ્યાલ આવી જાય. એટલે v' બરાબર √v² + u²/2 જે મધ્ય બિંદુ પાસેની ઝડપનું સૂત્ર છે. એટલે કોઈ પણ એવો દાખલો, કોઈ પણ એવો MCQ હોય કે જેમાં તમને મધ્ય બિંદુ પાસેની ઝડપ શોધો એવો કિસ્સો કીધો હોય, એવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે આ ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું. ઓકે, આની સમજૂતી એટલા માટે જ આપી છે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું એ તમને કમ્પ્લેન ન થાય એટલા માટે આ સાબિતી આપતો એક MCQ લીધો છે. બાકી આ સૂત્ર યાદ રાખશો તો દાખલો આવડશે. આ ના પૂછાય, સૂત્ર સાબિત કરવાનું નહીં પૂછાય, પણ સૂત્ર પરથી દાખલો પૂછાઈ શકે MCQ તરીકે. તો આ સૂત્ર આવડવું જોઈએ. જો કે આ સાબિતી પણ આપણે અચળ પ્રવૃત્તિના ત્રીજા સમીકરણ પરથી જ મેળવી છે, એટલે સિમ્પલ છે. પરંતુ આ સૂત્ર આવડવું જોઈએ એ હું તમને ખાસ કહું છું. એટલે મધ્ય બિંદુ પાસેની ઝડપ માટેનું આ સૂત્ર છે, યાદ કરી લેવાનું, ગોખી નાખવાનું. ગમે ત્યારે ગમે તે MCQ હોય આ સૂત્ર આવડવું જોઈએ. v' બરાબર √v² + u²/2. જ્યાં u જે છે એ શું હતો? પ્રારંભિક વેગ v0. આ આપણે યાદ રાખવાનું છે. u એટલે ઇનિશિયલ વેલોસિટી, પ્રારંભિક વેગ v0 એટલે કે પહેલા છેડાનું વેગ. સિમ્પલ ભાષામાં કહું તો u એટલે કે પહેલા છેડાનું વેગ અને v એટલે કે બીજા એટલે કે અંતિમ છેડાનું વેગ. આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આ સૂત્ર આવડશે તો મધ્ય બિંદુ પાસેની ઝડપના દરેક પ્રશ્નો આવડશે. કોઈ વખત પૂછાય છે એટલા માટે કહું છું. હવે એના લગતી એક MCQની હું ગણતરી તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતના દાખલો ગણાય છે એના પરથી. તો MCQ નંબર 8 એની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. શું કહેવા માંગે છે? જુઓ મિત્રો, કોઈ એક અચળ પ્રવેગી ગતિ કરતી ટ્રેન છે. કોઈ એક બિંદુ પાસેથી તેના બે છેડા પસાર થાય ત્યારે તેના વેગો અનુક્રમે પ્રથમ છેડાનો વેગ એટલે કે પ્રારંભિક વેગ v0 30 km/કલાક અને અંતિમ એટલે કે છેલ્લા છેડાનો વેગ 40 km/કલાક હોય તો તે જ બિંદુ પાસેથી પસાર થતી વખતે એ ટ્રેનના મધ્ય બિંદુ પાસેની ઝડપ શોધો. આવો તમને પ્રશ્ન કીધું છે, મધ્ય બિંદુ પાસેની ઝડપ શોધો. તો શું કરવાનું? ખ્યાલ આવી જ જાય. મધ્ય બિંદુ પાસેની ઝડપનું સૂત્ર આપણે યાદ છે. મૂકો, જવાબ લાવો. ઓકે, એકદમ સિમ્પલ. તો કોઈ એક ટ્રેન, ધારો કે આ કોઈ એક પોઈન્ટ છે, ત્યાંથી પસાર થાય ત્યારે તેના બંને છેડાઓ, પહેલો છેડો એટલે કે આ કહેવાય આ પ્રારંભિક છેડા પાસેનો વેગ 30 km, આખી ટ્રેન પસાર થઈ ત્યારે આ અંતિમ છેડા પાસેનો વેગ 40 km. તો આ જ બિંદુ પાસે આ ટ્રેન પસાર થતી હશે ત્યારે તેના મધ્ય બિંદુ પાસેની ઝડપ શું હશે? આપણે આ મધ્ય બિંદુ પાસેની ઝડપ શોધવાની છે. તો આપણને આ સૂત્ર આવડે જ છે ને. સૂત્રમાં કિંમત મૂકો, જવાબ જે આપ્યું છે એ લખી દઈએ કે ભાઈ પ્રારંભિક ઝડપ એટલે કે પહેલા છેડા પાસેની ઝડપ v0 30 km/કલાક, અંતિમ છેડા પાસેની ઝડપ એટલે કે અંતિમ વેગ v બરાબર 40 km/કલાક. તો આપણે v' એટલે કે મધ્ય બિંદુ પાસેની ઝડપ શોધવાની છે. v' એટલે કે મધ્ય બિંદુ પાસેની ઝડપ. ઓકે, ચાલો. તો મધ્ય બિંદુ પાસેની ઝડપ માટેનું સૂત્ર આપણા પાસે શું છે? વાપરો.
વી ડેશ બરાબર √(v²+v²/2). જ્યાં વી શું હતું? અંતિમ વેગ. યુ શું હતું? પ્રારંભિક વેગ. એ તો આપ્યું છે. હા, કિંમત મૂકી દઈએ. ચલો, વીની કિંમત શું છે? 40, એટલે 40નો વર્ગ, કેમ કે વર્ગ છે. યુ એટલે શું? પ્રારંભિક વેગ, એટલે કે v0 30, એટલે 30નો વર્ગ છેદમાં 2m/m. હવે તો સાદું રૂપ જ છે ને, શું છે બીજું? કશું નથી. તો 40નો વર્ગ 1600, 30નો વર્ગ 900. કિંમત મૂકી દીધી. 2m/m, સરવાળો કરો. 1600 + 900 2500/2. 2500/2 એટલે કે 1250. √1250 જવાબ આવે. પરંતુ અહીંયા જો હું કેવી રીતના જવાબ લાવ્યો છું, 2500નો વર્ગમૂળ 50, 2નો વર્ગમૂળ ના થાય એટલે √2 મૂકી દીધું. એમ તો થાય 1.73 પણ અપૂર્ણાંક કહેવાય એટલે આપણે √2 મૂક્યું છે. ઓકે, કેમ આવું કર્યું? કેમ કે આપણે MCQના 4 ઓપ્શનમાંથી કોઈ એક જવાબ પસંદ કરવાનો છે અને એ કયા સ્વરૂપે આપ્યું છે એ મહત્ત્વનું છે. પાછું તમે √1250 લઈને બેસી જાવ તો ના ચાલે. આપણે MCQના જવાબ કેવા આપ્યા છે એ જોવાના છે. એ જોયા પછી આપણે જવાબ લાવીએ છીએ, એટલે એ સ્વરૂપે જવાબ લાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, તો એમાં આવી રીતના કંઈક જવાબ આપેલો છે તો કે 2500નો વર્ગ 50 ભાગ્યા √2. હવે એના અંદર પણ કંઈક ફેરફાર કર્યો છે. જુઓ, 50 એટલે કે 25 ગુણ્યા 2, 25 ગુણ્યા 2 ભાગ્યા √2 એમનું એમ. આ 2 જે છે 2 એટલે કે √2 × √2 એટલે 2. આ યાદ રાખજો. તો 2 એટલે કે √2 × √2, એક √2 કેન્સલ થઈ ગયું. આ √2 ને આનો એક √2 કેન્સલ થઈ ગયું. તો શું વધ્યો? ફક્ત √2. એટલે 25 √2 જવાબ આવે. કેમ કે આવો જવાબ MCQમાં આપ્યો છે એટલા માટે એ સ્વરૂપે લાવ્યું છે, બાકી કોઈ જરૂર નથી. ડાયરેક્ટ દાખલો આપ્યો હોય તો √1250 બી સાચો છે, પણ તે MCQમાં જવાબ આવો આપ્યો છે ફક્ત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા. એટલા માટે થોડુંક સાદુરૂપ આવડવું જોઈએ. તમારે ફક્ત આ યાદ રાખવાનું, 2 એટલે કે √2 × √2 એટલે 2. એક √2 અને એક √2 કેન્સલ થઈ જાય એટલે અહીંયા √2 વધશે, બસ, એટલે જવાબ આવી જશે. એટલે મિત્રો, મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે મધ્યબિંદુ પાસેની ઝડપ માટેનું કોઈ પણ MCQ હોય તમને આ સૂત્ર આવડવો જોઈએ. એ ક્યાંથી મેળવ્યો? તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી અહીંયા એક MCQ હું એ પ્રમાણેનો આપ્યો છે. અચળ પ્રવેગી ગતિના કિસ્સાઓ વાપરી અને એ મેળવી લીધો છે. એ સ્ટાન્ડર્ડ સૂત્ર સ્વરૂપે સ્વીકાર્યું. હવે કોઈ પણ દાખલો તમને આવડી જાય. હવે મિત્રો, એનો એક દાખલો તમને હોમવર્ક માટે આપું છું, જેની રકમ તમને સ્ક્રીન પર જોવાતી હશે. મધ્યબિંદુ પાસેની ઝડપ માટેનું સૂત્ર છે, એ જ વાપરવાનું છે. પછી એ ટ્રેન હોય કે કાર હોય, ગમે તે માટે આપેલું હોય, આપણને કોઈ એક બિંદુ પાસેની ઝડપ શોધો, મધ્યબિંદુ પાસેની ઝડપ શોધો એવું કીધું હોય એટલે આ સૂત્ર વાપરવાનું છે. એટલે તમને એ સ્ક્રીન પર જોવાતી હશે રકમ, વિચારી સમજી લખી અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. આ સૂત્ર વપરાશે, બીજું કશું હશે નહીં. એટલે થોડું મગજ લગાવીને એને સોલ્વ કરજો. એનો આન્સર નીચે આપેલું જ છે. ઓકે, તો મિત્રો, આની સાથે આપણે ચેપ્ટર નંબર 3ની દરેક માહિતી પૂર્ણ કરી છે અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીશું. એટલે આ ચેપ્ટરને લગતા દરેક MCQ દાખલા જે આપણે દરેક લેક્ચરમાં સોલ્વ કર્યા છે, વ્યવસ્થિત રીતે તૈયારી કર્યા પછી આપણે આગળના ચેપ્ટર તરફ પ્રયાણ કરીશું. મિત્રો, તો તમે બધા સારી રીતે વાંચી અને સમજી અને લખજો એવી અમારી આશા છે.